બાંગ્લાદેશમાં હિંસાની વચ્ચે અટવાયા ગોધરાના વિદ્યાર્થીઓ। 22 થી વધુ વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અટવાયા। વિદ્યાર્થીઓ અટવાતા પરિવારજનો ચિંતામાં મુકાયા। છેલ્લા કેટલાક કલાકોથી સંપર્ક ન થતા પરિવાર હાલ ચિંતામાં છે। ગોધરાના 22 વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં કરી રહ્યા છે અભ્યાસ। વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્વદેશ પરત લાવવા માટે પરિવારજન દ્વારા માંગ કરવામાં આવી છે। પાછલા 3-4 દિવસથી અમારો કોન્ટેક્ટ થયો નથી અને અમે ઘણા એકદમ ટેન્શન અને ચિંતાજનક સ્થિતિમાં મુકાયેલ છે અને 2-3 દિવસ પહેલા અમે વોટ્સઅપ મેસેજ દ્વારા આપણા એમ્બેસી ઇન્ડિયન હાઈ કમિશન ચિત્તાગોંગને પણ મેં વોટ્સઅપ દ્વારા જાણ કરેલ છે, પણ અત્યાર સુધી વોટ્સઅપમાં પણ મને કોઈ મેસેજ મળેલ નથી। તો હું આપણી ભારત સરકારને નમ્ર વિનંતી કરું છું કે અમારા જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે અને જે ચિંતાજનક સ્થિતિમાં મુકાયેલ છે તો તેમને હું વિનંતી કરું છું કે અમારા છોકરાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવે અને સહી સલામત એમને બોર્ડર ઉપર મૂકવામાં આવે। છેલ્લા 5-6 દિવસ પહેલા સર વાત થઈ હતી, પણ અત્યારે છેલ્લા દિવસથી છેલ્લા લગભગ 24-48 કલાકથી કોઈ પણ સંપર્ક થયેલ નથી। મારી વાલી તરીકે એ માંગણી છે કે ભાઈ ત્યાંની જે ગવર્મેન્ટના જે છે જે મુદ્દો જે અત્યારે અનામત મુદ્દો ચાલી રહ્યો છે એનો જે પ્રોબ્લેમ વહેલો સોલ્વ કરે અને છોકરાઓનું ભવિષ્ય ના બગડે। બાંગ્લાદેશના છોકરાઓ હોય કે આપણે ઇન્ડિયાના છોકરાઓ હોય, બધાનું ભવિષ્ય ના બગડે, એમનું એજ્યુકેશન ના બગડે અને જલ્દ અને વધારે પડતો સમય ના થાય અને બધાનું એજ્યુકેશન ચાલુ થઈ જાય એ અમે ઈચ્છા ધરાવીએ છીએ। બાંગ્લાદેશમાં અનામતને લઈ ચાલી રહેલ આંદોલન હાલ વંશી રહ્યો છે, જેને લઈ બાંગ્લાદેશમાં તબીબી શિક્ષણ મેળવવા માટે 250 કરતા જે વિદ્યાર્થીઓ ગયા છે, વિદ્યાર્થીઓના વાલીઓમાં હાલ ચિંતા જોવા મળી છે। ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાંથી 20 કરતા જે વધુ વિદ્યાર્થીઓ છે તબીબી શિક્ષણ મેળવવા માટે બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં હાલ અભ્યાસ માટે ગયા છે। ત્યારે આંદોલનને લઈ ત્યાંના જે મેડિકલ કોલેજો છે તે બંધ કરી દેવામાં આવે છે। આ જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હોય હોસ્ટેલમાં મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે કેટલાક દિવસથી વિદ્યાર્થીઓ સાથે વાલીઓની વાત ન થતા વાલીઓમાં ચિંતા જોવા મળી હતી, પરંતુ હાલ ઓડિયો કોલ મારફતે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ વાત કરતા હાલ વાલીઓ રાહતનો શ્વાસ લીધું છે। પરંતુ વહેલી તકે આ જે બાંગ્લાદેશમાં ચાલી રહેલ જે આંદોલન છે તે સમેટવામાં આવે તેવી હાલ વાલીઓ માંગ કરી રહ્યા છે। સાથે સાથે આગામી દિવસોમાં આ જે આંદોલન વધુ હિંસક બનશે તો ભારત સરકાર દ્વારા આ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને પાછા તેઓના વતન લાવવામાં આવે તેવી હાલ વાલીઓમાં માંગ ઉઠી છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ। બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ દ્વારા અનામતને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આ વિરોધના પગલે ત્યાં હિંસા ફાટી નીકળી છે। અનેક લોકોના મોત થઈ રહ્યા છે। ક્યાંક ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તે ફસાયા છે અને પરિવારજનો આ વિદ્યાર્થીઓને લઈ અને ચિંતામાં મુકાયા છે। ગોધરાના 22 વિદ્યાર્થીઓ ફસાયા।